વસાવાના વિધાનસભા વિસ્તારમાં જોરદાર મતદાન થયું છે। વધુ એક જાણકારી એ પણ મળી છે કે ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં 68% મતદાન અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યું છે। 2019માં પણ મતદાનમાં અગ્રેસર હતી ડેડિયાપાડા બેઠક, જે અત્યારના 2024માં પણ જોવા મળી રહી છે। ડેડિયાપાડામાં 2019માં 85% મતદાન થયું હતું, અત્યાર સુધીમાં 68% નોંધાયું છે। ભરૂચ બેઠક પર ચોંકાવનારા આંકડા હાલમાં જાણવા મળી રહ્યા છે। ચૈતર વસાવાના વિધાનસભા વિસ્તારની અંદર આ જોરદાર મતદાનના આંકડા છે। પક્ષાપક્ષીની વાત થઈ રહી છે, એના પર જઈશું, વધુ સમય પણ લાગશે, પરંતુ યોગેશભાઈ, જે રીતે આપની પાસેથી એ જાણવું પણ જરૂરી છે, કારણ કે પ્રચાર પ્રસાર બહુ થઈ ગયો, જે લોકો સુધી પહોંચવાના વાત છે, લોકો સુધી જ્યારે પહોંચવાની વાત, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન થતું હોય છે? કારણ કે આપે આ પહેલા પણ કહ્યું કે એક ચહેરો છે, સ્વાભાવિક રીતે સામેનો કોઈ ચહેરો છે કે નહીં, તે પણ એક મહત્વની વાત મતદાનમાં હોય છે કે નથી હોતી? મેં અગાઉ કહ્યું એ પ્રમાણે અત્યારે તો કોઈ પણ માણસ મત આપવા જાય છે, હું ગુજરાત પૂરતી વાત કરું છું કે અમારો લાડકો નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે બેઠો છે, માટે એના હાથ મજબૂત કરો। એટલે નરેન્દ્રભાઈ પણ પોતે કહે છે કે તમે એક્સને મત આપો પણ મત મને મળશે। એટલે અત્યારે જે મતદાન થઈ રહ્યું છે એ માત્ર મોદી સાહેબના નામ ઉપર થઈ રહ્યું છે અને એક તરફી મતદાન થઈ રહ્યું છે, આવું હકીકત રીતે મારું માનવું। જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં કોઈ એવું નામ નથી કે કોઈ એવો ચહેરો નથી કે એના નામ ઉપર આપણે વોટ આપીએ। અત્યારે હું માત્ર આંકડાની વાત કરીશ। કોંગ્રેસે ભારતભરમાં 272 સીટો લાવે તો એમની સરકાર રચાય, પણ એને બદલે એમના ઉમેદવારો માત્ર 230 ઊભા કર્યા છે। એમાંથી કેટલાકના ફોર્મ પાછા ખેંચાયા વગેરે વગેરે વાત જુદી, પણ ઉમેદવારો 230, અને ભગવાનની દયા હોય ને 230 જણા જીતી જાય તો શું એ સરકાર રચી શકશે? પણ એમને ગઠબંધનની વાત કરી છે, તો ગઠબંધનમાં તમે બીજા પક્ષોના આંકડા કહું તો તમે જુઓ કે સમાજવાદી પાર્ટી એને 37, માયાવતી 37, લાલુએ 20 અને મમતાએ 42 સીટોમાં ઉભા રાખે છે। આ બધા ભેગા થાય અને એમાંથી કોઈ એક પોતાનો નેતા ચૂંટી શકે એવી પરિસ્થિતિ તમને દેખાય છે ખરી? અને જ્યારે એમના આપેલા વચનો, એમાં રાહુલજી હમણાં બહુ સરસ વચન આપ્યું ને, મને હું આંકડા શાસ્ત્રી કે ઇકોનોમિકલ એક્સપર્ટ નથી, પણ એવું કીધું કે દરેક મહિલાને 1 લાખ રૂપિયા અમે આપીશું, વાર્ષિક આપીશું। વાર્ષિક એટલે દર મહિને 8,500 રૂપિયા ખાતામાં મારું ગણિત કાચું છે, પણ ભારતભરમાં 50% મહિલાઓ હશે, કદાચ 50 એમાં પણ એક તો તમે 50 લાખ કરોડ વૃદ્ધ મહિલાને જેમાં એવી સ્પષ્ટતા આંકડાનું ગણિત 50 લાખ કરોડ રૂપિયા તમારે બહેનોને આપવા માટે દર વર્ષે જોઈશે, જ્યારે આખા ભારતનું બજેટ એક્ઝેક્ટલી કેટલું છે? ઠીક છે, થોડીક વાર પહેલા આપણા હિરેનભાઈ આ માંગણી કરીને કીધું હતું, તમારો હાથ મજબૂત કરજો, તમે કોઈ 80 કરોડ લોકોને મફત ખાલી 5 કિલો ઘઉં માટે આમ કીધું હતું, તો હું એમને કહું તમે મહિને 8,500 રૂપિયાનો જે જુમલો આપ્યો છે એનું શું? ભાઈ, જનતાને છે ને મોદીજીની ગેરંટી પર વિશ્વાસ છે। છેલ્લા 1 કલાકથી ડિબેટ ચાલી રહી છે, હિરેનભાઈના મોઢે મોદીજી અને ભાજપના કાર્યો છે, જરા કોંગ્રેસના કાર્યો વિશે પણ બોલો, અને તમારા જે રાહુલભાઈ વિશે પણ બોલો, રાહુલભાઈ વિશે પણ જરા બોલો, એટલે ખબર પડે તમારી દિશા અને દશા એ જ સૂચવે છે, કારણ કે તમે તમારા નેતા, તમારી નીતિ અને તમારી નિયત વિશે વાત નથી કરી શકતા। કોલસો હોય, તોપ હોય, ઇન્ટરનેટ હોય, કૌભાંડો ભારતીય જનતા પાર્ટી નથી કર્યા ભાઈ, અમે આપવાની વાત કરી છે। કિસાન સ્વનિધિ યોજના દ્વારા ત્યાંથી પ્રધાનમંત્રી એક બટન દબાવે છે ને, અને લાખો કરોડો કિસાનોના ખાતામાં 6,000 રૂપિયા જમા થાય છે। તમારા પ્રધાનમંત્રી રાજીવજી બોલાતા 1 રૂપિયો મોકલું છું અને 5 પૈસા ડાયરેક્ટ બેનિફિટ ફંડ ટ્રાન્સફર એ કોંગ્રેસે આપ્યું। બેન, થોડો અભ્યાસ કરી લો, આપણે તો અભ્યાસ કરવો જોઈએ। ટેલિકોમ ક્રાંતિ કોંગ્રેસ લાવી હતી બેન, અને આજ મોદી સાહેબ હતા જેને આખા દેશમાં એકમાત્ર મુખ્યમંત્રી એકમાત્ર મુખ્યમંત્રી હતા જેને લેખિતમાં કહ્યું હતું કે જીએસટી તો ના જોઈએ ભાઈ, જીએસટી ના જોઈએ, અને આજે એ જ લૂંટી રહ્યા છે। વડાપ્રધાનજીનું બયાન છે, આ બોલો, આપણી પાસે બોલવા લાયક શબ્દો ના હોય, બોલવા લાયક ભાઈ આપણી પાસે નથી। તમે મને કોને કયો કાયદો વાત કરી? આ કોંગ્રેસ, આ રાહુલભાઈ જે આ વખતે વાત
અને તમારા પછી પણ રહેશે. હિરેનભાઈ, રાહુલભાઈ આ વખતે વાત કરી, અમે તો આપવાની વાત કરીએ છીએ. તમે તો આ રાહુલભાઈ કે જેમણે એવું કીધું હતું કે ભાઈ આલુ નીકળશે, મશીનમાંથી સોનું નીકળશે, બટાકા